ગુરુ પૂર્ણિમાના પર્વ જેને મેં મારું આધ્યાત્મિક ગીત રજૂ કર્યું હતું. હવે પછી પાછળથી જાણ્યું કે ઘણા બહેનો અને ભાઈઓની આંખમાં આંસુ હતા, પણ એ આંસુઓ નહોતા લાવવાના, કારણ કે મેં તો મારું ગીત રજૂ કરતું ને હજુ તો હું તો કંઈક ચાલી નથી જવાનું, હું તો છું અને હજુ રહેવાનો છું. પરંતુ જેમ ભૌતિકનું વિલ કરે મનુષ્ય, એક મેં આધ્યાત્મિક કર્યું. એ મારો કરવાનો હેતુ એવો હતો કે હું છેલ્લા 15 વર્ષથી નજર રાખતો હતો કે મારો કોઈ ઉત્તરાધિકાર બને, અને મને એવો છે માણસ, પણ દુનિયાભરમાં મેં તપાસ કરી, જ્યાં જ્યાં જોતો, પણ મને કોઈ એક વ્યક્તિ બી મળી નહીં કે હું એનો ઉત્તરાધિકારી બનાવી શકું. કોઈ વ્યક્તિ ન મળી મને. એટલે પછી મેં સમજી અને આવી રીતે મારું બિલ બનાવ્યું ને એ બિલને આધારે હું ના હું જ્યારે ગમે ત્યારે 10 વર્ષે 20 25 વર્ષે 100 વર્ષે જ્યારે પણ ત્યારે મારા વતીથી કામ થઈ શકે અને તમને લોકોને કોઈ અવગણ ના પડે, તમારા વાલી વારસોને બધાને, એટલા અભિપ્રાય હતું. હવે આના વખતે એક વાત આવી કે ગુરુ હતા, એની ઉંમર થઈ, એમને વિચાર આવ્યો કે મારે મારો ઉત્તરાધિકારી કોણ બનાવો. બધા 100-150 શિષ્યો હતા, એક-એકથી ચડિયાતા હતા, પણ એમને નક્કી નહીં કરી શકતા કે કોને મારો ઉત્તરાધિકારી બનાવો. પછી એક વિચાર કર્યો એટલે ફરવા નીકળ્યા. રસ્તે ચાલતા એક નદી આવી, એ નદી આગળ પાણી હતું, ઉભા રહી ગયા. એટલે ગુરુએ કહ્યું એક જણ જઈને પાણીમાં જોઈ આવો કે કેટલું પાણી છે અંદર નદીમાં. તો કોઈના મોઢા પર હાસ્ય ના આવ્યું ને કોઈ નીકળ્યો નહીં. કોઈ પછી અમારે નહીં જઈએ નદીમાં, ખબર નહીં કે નદીની ખબર નથી ને પાણી કેટલું હોય એટલે અમે નહીં જઈએ. એટલે કોઈ ના જોયું. તો ગુરુ કહે છે કે મારી ઉંમર થઈ છે, મને વાંધો નથી, ચાલો હું જાઉં છું. ગુરુએ એવું કીધું. તો બાજુમાં એક ખેડૂત ઉભો હતો અને સાંભળ્યું કે હવે ના કહે છે ના ગુરુ જોવાની વાત કરશે, એટલે દોડતો આવ્યો અને એને કહ્યું કે ગુરુજી તમે ના જશો, તમારી ઉંમર થઈ ગઈ છે, ચાલો હું એક બધાને વારાફરતી પાર કરી દઉં છું. એટલે ગુરુએ પછી એને કહ્યું કે તું મારો ઉત્તરાધિકારી. ખેડૂતને કહ્યું. ખેડૂતે કહ્યું કે મને તો કોઈ જ્ઞાન નથી, કશું નથી. ના, પણ તારામાં શું સમજ છે, આવડત છે, તું માણસને પારખી શકું છું, માટે હું તને બનાવું છું. એ વાત મને આ વાત નહીં કે યાદ આવી ને એના ઉપરથી મેં આ વખત એ જ લખ્યું છે કે કેવી રીતે માણસે શું કરવું ને કેમ કરવું. ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વે શ્રદ્ધાળુ ભાવિકોના હૃદય ગોખમાં મારી વાત્સલ્યસભર પ્રેમ ગંગામાં માંગુ છું. પ્રેમ ગંગામાં સ્નાન કરજો, આત્મન કરજો, ડૂબકી મારજો અને આપના મન મહાલયમાં વ્યાપેલા માયાને મેલને સાફ કરજો. આપનું સ્થૂળ અને સૂક્ષ્મ શરીર પંચ મહાભૂતના તત્વો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશનું બનેલું છે. આ શરીર વહે જગત પણ આ 5 તત્વોનું જ બનેલું છે. આ 5 તત્વોનું સંતુલન અસંતુલિત થાય ત્યારે શરીરમાં અને જગતમાં ઉથલ પાથલ થાય, પ્રદૂષણ ફેલાય, વિવિધ જાતના વિષયોનો ઉપદ્રવ થાય, રોગો ફેલાય, વ્યક્તિગત અને સામાજિક વ્યવસ્થા દોરાઈ જાય. આજે આપણે માનવ જીવનમાં યાદ પ્રદૂષણને સમજવાનો અને સુલઝાવવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય માણસમાં કયા કયા દોષો, અશુભ તત્વો છે જે માનવ મનને મલિન બનાવે છે અને પ્રદૂષિત કરે છે. વાસનાઓ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, અહંકાર, અસત્ય, અપ્રામાણિકતા, નાસ્તિકતા વગેરે દોષોનું અસ્તિત્વ આપણા સ્વભાવમાં ક્યારેક ક્યારેક દેખાડે છે. જન્મજાત આપણો આવો મલિન સ્વભાવ નથી, જન્મજાત મલિન સ્વભાવ નથી, પરંતુ વાતાવરણ, કુસંગ, કુસંસ્કાર વગેરે પરિબળો આપણા મનમાં રાક્ષસ તત્વ અને દાનવતા જન્માવે છે. આ દાનવતા આપણા શરીર અને મનના 5 તત્વોની રસાયણ પ્રક્રિયાને અસંતુલિત કરી પ્રદૂષણ ફેલાવે છે. કુસુમ અશ્લીલ અઘટિત સાહિત્ય, વિવિધ ઉપકરણો, ટીવી, મોબાઈલ,
ઇન્ટરનેટ, ફેસબુકનો અભિનય, અતિરેક ઉપયોગ આપણા વાયુમંડળને પ્રદૂષિત કરે છે. આ સુસંસ્કારો દબાઈ જાય છે. આ દોષિત પરમાણુ દ્વારા આપણા સદગુણો અને શુષ્કકારો દબાઈ જાય છે, દટાઈ જાય છે. મનનું આવરણ દૂષિત સંસ્કારોથી છવાઈ જાય છે. મલિન વાતાવરણથી મનમાં અઘટિત વિચારો અને સંકલ્પ જન્મે છે. મન અસ્વસ્થ અને બેચેન બને છે. વ્યક્તિના વાણી, વર્તન અને વ્યવહારમાં વિષમતા અને વિષમતા વર્તાયા કરે છે, જેની અસર શરીર અને મન પર વર્તાયા કરે છે. સાયકોસોમેટિક રોગો, મનોરોગો લાગુ પડે છે. આવી વ્યક્તિ વિવિધ આગમાં પડતી રહે છે. આવી વ્યક્તિ વિવિધ આગમાં बढ़ती રહે છે. ઈર્ષાગ્નિ, ક્રોધાગ્નિ, અભિમાનાગ્નિ જેવી વિવિધ અદૃશ્ય અગ્નિમાં બળ્યા કરે છે. શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા આપણે પ્રાણવાયુ શરીરની અંદર ફેફસામાં ભરીએ છીએ અને ઉચ્છ્વાસ દ્વારા અશુદ્ધ વાયુ કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ. હવે આ પ્રવાહની સાથે સાથે વાતાવરણમાં પ્રસરેલા વિષાણુઓ, દૂષિત વિચારોનું વાયુમંડળ આપણી અંદર પ્રવેશે છે, જે આપણા શરીર અને મનને અસ્વસ્થ, દોષયુક્ત, રોગયુક્ત અસર પહોંચાડે છે. એવી જ રીતે ઉચ્છ્વાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડની સાથે સાથે આપણા મનના દૂષિત વિચારો, રોગના વિષાણુઓ વગેરે વાયુમંડળમાં અને સંસર્ગમાં આવતી વ્યક્તિઓના શરીર અને મનને અસર કરે છે. વાયુનું કાર્ય વહેવાનું છે. શબ્દ અને સ્પર્શ આ બે તેના ગુણ છે. વાયુનું કાર્ય વહેવાનું છે બે, અને શબ્દ અને સ્પર્શ એ તેના ગુણ છે. સુગંધના સ્ત્રથી સુગંધ લઈ જાય છે અને દુર્ગંધના સંગથી દુર્ગંધ લઈ જાય છે અને હવામાં, વાતાવરણમાં ફેલાવી દે છે. કર્ણપ્રિય સંગીતના સ્વરો અને કર્કશ અશુદ્ધ શબ્દોને પણ દૂર સુદૂર સુધી પહોંચાડે છે. આ કાર્ય વાયુ કરે છે. વ્યક્તિના સારા અને નરસા ભાવોને, વિચારોને પણ વાયુનું વહેણ મનની અંદર અને બહાર લાવવાનું કાર્ય કરે છે. મનના શુભ અશુભ પરમાણુ વાયુમંડળમાં વહેતા રહે છે અને લોકોના મન પર અસર કરે છે. તેવી જ રીતે આપણા વાણી, વર્તન, વ્યવહાર દ્વારા નિમ્ન કક્ષાના વિચારો વ્યક્ત કરવાથી અશ્લીલ, અસત્ય, અહિતકારી, અપ્રિય, અપમાનકારી, અહંકારયુક્ત, ક્રોધ જડતી, ભયથી ભરેલી નાસ્તિકતાનું પ્રતિપાદન કરતી અભિમાનથી લિપ્ત થયેલા વાણીનો ઉપયોગ વ્યક્તિના મનને અને વાયુમંડળને પ્રદૂષિત કરે છે. આપણા શરીરની કોઈ પણ ઇન્દ્રિય દ્વારા વાયુમંડળને દૂષિત કરે તેવી ચેષ્ટાઓ કરવી જોઈએ નહીં. આપણે જાતે જ આપતન કરવું. આપણે આપણા સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરના પ્રદૂષણને પરાસ્ત કરવા શું કરીએ? પ્રદૂષણના પ્રકોપને દૂર કરવા શું કરીએ? આપણું શરીર આપણા પરમના અંશ એવા આત્માનું નિવાસ સ્થાન અને મંદિર છે. આપણું શરીર, આપણું મન અને બુદ્ધિ આત્માના પૂજારી છે. આપણું મન અને બુદ્ધિ આત્માના પૂજારી છે. ઇન્દ્રિયો આત્માના સેવકો છે. આટલી સમજ કેળવાય તો મંદિરને સ્વસ્થ અને સુશોભિત રાખવાની જવાબદારીમાં મન અને બુદ્ધિનો સાથ સહકાર બની રહે. આટલું સમજવું પડે. ચેતન તત્વ એવા આત્માની આસપાસ વીંટાતા માયાના આવરણને ખારી શકાય અને હટાવી શકાય. પ્રદૂષણને પરાસ્ત કરવા માટે અશુભ સંગ અને અશુભ વાતાવરણથી દૂર રહીએ. અશુભ સંગ અને અશુભ વાતાવરણથી દૂર રહીએ. સજ્જનો, સંતો, સાત્વિક વાતાવરણ અને પ્રકૃતિના સાનિધ્યમાં સમય વિતાવવાથી મન શુદ્ધ અને આનંદિત રહેશે. સ્વાધ્યાય, સંત સમાગમ, સત્નું શરણ જીવન યાત્રાને સાત્વિક માર્ગે વાળે છે. જીવનનું લક્ષ્ય પરમની પ્રાપ્તિનો સાચો રાહ સમજાય છે. નિયમિત ઉપાસના, મંત્ર જાપથી મનના મેળને ધોઈએ. નિયમિત પ્રાર્થના, ધ્યાન, સત્સંગનો નિયમ કરીએ. નિયમિત સ્વમૂલ્યાંકન કરતા રહીએ. સદગુણો જેવા કે પ્રેમ, દયા, સેવા,
ક્ષમતા, સરળતા, અહિંસા, દયા, સાત્વિકતાથી જીવનને અલંકૃત કરીએ. પંચ મહાભૂત તત્વોને સંતુલિત રાખવા માટે આહાર, વિહાર, વાણી, વર્તન અને વ્યવહારમાં વિવેક દાખવીએ અને પવિત્રતા જાળવીએ. પરમની પ્રાપ્તિ માટે જીવનયાત્રા દરમિયાન જ સમસ્ત અસ્તિત્વ અને વ્યક્તિત્વમાં પ્રેમનું સામ્રાજ્ય સ્થાપીએ. ભક્તિમય, પ્રભુમય જીવન બનાવીએ. બુદ્ધિને પવિત્ર અને નિર્ભર બનાવીએ. મન, વચન અને કર્મમાં એકરૂપતા અને પવિત્રતા જાળવીએ. નિયમિત ઉપાસના, ધ્યાન, પ્રાર્થના દ્વારા પરમનું સાનિધ્ય કેળવીએ. પરમની કૃપાશીષના અધિકારી બનીએ. સાત્વિક વાયુમંડળથી આંતરબાહ્ય વાતાવરણને સભર કરી દઈએ. પ્રદૂષણને પ્રવેશવાનો અવકાશ ન રાખીએ. પ્રદૂષણ આવી જ ના શકે એવું વાતાવરણ તૈયાર કરશે. જે આપણે વર્તન મૂકી દે છે બહાર તે કોઈ અંદર આવે જ નહીં. એ રીતે આપણે કરવું જોઈએ. સાત્વિક વાયુમંડળથી આંતરબાહ્ય વાતાવરણને સભર કરી દઈએ. પ્રદૂષણને પ્રવેશવાનો અવકાશ જ ન રાખીએ. આપ સર્વે પ્રદૂષણ મુક્ત, શુદ્ધ, સાત્વિક જીવન જીવવાનો અભિગમ અપનાવો એવા મારા આશીર્વાદ સાથે ઓમ મા